આપણને જોઈએ તો ડાયગ્નોસ્ટિક શેર્સમાં પણ એક સારી એવી તેજી જોવા મળી છે. શું ખાસ ફોકસ છે આના પર ડાયગ્નોસ્ટિક શેરમાં? તો નીરજ, અહીંયા કોટકનો આજે અપગ્રેડ રિપોર્ટ આવ્યો છે અને એનું મુખ્ય કારણ એ હતું કે ડાયગ્નોસ્ટિક શેરના જે બ્લડ ટેસ્ટના રિપોર્ટ કે બીજા જે અન્ય રિપોર્ટને ડાયગ્નોસ્ટિક્સ થતા હોય છે તેમના ભાવમાં આપણે વધારો જોયો છે. કોટકે આજે ડૉક્ટર લાલને સેલથી એડ રેટિંગ આપી છે અને ટાર્ગેટ વધારીને 2360 રૂપિયા કર્યો છે અને મેટ્રોપોલિસમાં બી ફેર વેલ્યુ વધારીને 1600 રૂપિયાની આસપાસ તેમણે કરી છે. કેમ કે લેટેસ્ટ પ્રાઇઝિંગ ટ્રેન્ડ્સ એ સજેસ્ટ કરી રહી છે કે અહીંયાથી ફરી એક વખત જે જૂના પ્લેયર છે એમને પ્રાઇઝિંગ પાવર મળી રહ્યો છે, વોલ્યુમ ગ્રોથ મળી રહ્યો છે, જેના કારણે આવનારા વર્ષોમાં અને ક્વાર્ટર્સમાં કદાચ અર્નિંગ્સ બેટર થશે. ઇનફેક્ટ તમે વાત કરો તો મેટ્રોપોલિસે પાછલા તિમાહીના મુકાબલે અહીંયા 5%નો વધારો કર્યો છે ભાવમાં. અજીલસ હોય, ડૉક્ટર લાલ હોય, લુપિન હોય, આ બધી કંપનીએ બી 5 થી 10%ની આસપાસનો વધારો લીધો છે. એટલે પ્રાઇઝિંગ એન્વાયરમેન્ટ સ્ટેબલ થઈ ગયો છે અને નવા જે ડાયગ્નોસ્ટિક્સ કંપની હતી જ્યાંથી કોમ્પિટિશન આવી રહ્યું હતું એ કોમ્પિટિશન હળવો થઈ રહ્યો છે, જેના કારણે કોટકને લાગે છે કે અહીંયાથી વોલ્યુમ સાથે અને પ્રાઇઝિંગ સાથે કદાચ અર્નિંગ્સ ગ્રોથ એટલે કે પ્રોફિટમાં વધારો જોવા મળે ડાયગ્નોસ્ટિક સ્ટોક્સમાં. આના લીધે આજે મેટ્રોપોલિસ અને ડૉક્ટર લાલ આ બંને શેરોમાં ખાસી એવી તેજી જોવા મળી રહી છે.